પંજાબી સબ્જી બનાવી એટલે ઝંઝટવાળું કામ, પણ આજે હું તમને બહુ જ ઇઝી કાજુ મટર મસાલા ઇઝીલી શીખવાડું છું અને ઝડપથી બની જશે અને સ્વાદ તમારો હોટલ કરતાં પણ ચડિયાતો રહેશે. ચલો ઝડપથી જોઈ લઈએ કાજુ મટર મસાલા. સૌપ્રથમ પાનમાં તેલ લો, 2 ડુંગળી, 2 ટામેટાં, 2 ચમચી કાજુ અને 1 ચમચી લસણ અને જીરું નાખી અને એને થોડો વઘાર કરી લો અને થોડો નરમ પડે ત્યાં સુધી ઢાંકીને રાખો. હવે કાજુ મટર મસાલા બનાવવા માટે 100 ગ્રામ કાજુ અને 100 ગ્રામ વટાણા લો. હવે જે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે એને મિક્સરમાં ક્રશ કરી લો અને બીજા એક પાનમાં તેલ લઈ અને કાજુને લાલ કરી દો. કાજુને થોડા લાલ થઈ જાય એટલે એમાં થોડું પાણી નાખી અને એને રહેવા દો. હવે એ જ પાનમાં 2 ચમચી તેલ નાખી તમાલપત્ર, લાલ મરચાં નાખો અને જે આપણે ક્રશ કરેલી ગ્રેવી છે એને નાખવા પહેલાં મસાલા નાખી દો. હળદર, મરચું, મીઠું અને ગ્રેવી નાખી દો. હવે 5 મિનિટ ઢાંકીને રાખો જ્યાં સુધી તેલ છૂટી જાય ત્યાં સુધી. હવે એમાં બોઇલ કરેલા વટાણા અને પાણીમાં નાખેલા કાજુ નાખી દો અને હવે 5 મિનિટ ઢાંક્યા પહેલાં આપણે એમાં કસૂરી મેથી નાખી દો અને ગરમ મસાલો જે કિચન કિંગ જ મસાલો છે એ નાખો અને થોડું મીઠું નાખો સ્વાદ અનુસાર. હા, ખાંડ થોડી જરૂર નાખજો જેથી સ્વાદ આપણો બેલેન્સ થાય. આ સબ્જી 4 લોકોને સર્વિંગમાં છે. બસ હવે તેલ છૂટી ગયું છે અને આપણા કાજુ મટર મસાલા